તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં બાળકો દ્વારા અનોખી રક્ષાબંધન ઉજવાય છે। બાળકોએ વૃક્ષોને રાખડી બાંધીને અલગ જ સંદેશો આપ્યો છે। રક્ષાબંધનના દિવસે વૃક્ષાબંધન કાર્યક્રમ ઉજવ્યો હતો। બાળકો અને યુવાનોને આ કાર્ય જોડીને નવતર પ્રયોગ હાથ ધરાયો છે, જેમાં લોકોમાં વૃક્ષારોપણ માટે જાગૃતિ લાવવાની પહેલ કરવામાં આવી। તો બાળકો દ્વારા વૃક્ષોને રાખડી બાંધીને આ રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી છે અને રક્ષાબંધનના દિવસે વૃક્ષાબંધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ વૃક્ષો વધુ વાવવા તેમજ વૃક્ષોનું જતન કરવું તે માટે આ બાળકો દ્વારા સંદેશો પાઠવવામાં આવ્યો છે। વૃક્ષોને રાખડી બાંધીને એક અલગ જ લોકોને સંદેશો આપવામાં આવ્યો છે અને વૃક્ષની રક્ષા કરવામાં આવે તે પ્રકારનો આ સંદેશો પાઠવવામાં આવ્યો છે। ભાવનગરના મેયર ભરતભાઈ બારડને મહિલા કોંગ્રેસની બહેનોએ રાખડી બાંધી। તાજેતરમાં મેયર ભરતભાઈ બારડે આત્મવિલોપનની ચીમકી આપી હતી, જે મુદ્દે મહિલા કોંગ્રેસના સભ્યો નારાજ હતા। તેથી બહેનોએ આજે મેયરને રાખડી બાંધીને તેમણે આવું કોઈ પગલું ન લેવું પડે તેની પ્રાર્થના કરી। તમામ બહેનોએ સુરક્ષા કવચ બનવાનો સંકલ્પ કર્યો। ભાવનગર શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગરના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી ભરતભાઈ બારડને મહિલા કોંગ્રેસની બહેનોની આખી ટીમ રાખડી બાંધવા ગઈ હતી અને એ સાથે મેયરને ભવિષ્યમાં ક્યારેય આત્મવિલોપનની ચીમકી આપવી ન પડે એવી અમે ઈશ્વર પાસે પ્રાર્થના પણ કરીએ છીએ। બધા એના હોદ્દેદારોમાં આ વ્યક્તિ ભરતભાઈ બારડ ખૂબ જ પ્રામાણિક માણસ છે। ભરૂચ સબજેલ ખાતે રક્ષાબંધનનો પાવન તહેવાર ઉજવાયો। કેદી ભાઈઓની સગી બહેનો અને વિવિધ સામાજિક સંસ્થાઓની મહિલાઓએ ભાઈઓને તિલક કરી રાખડી બાંધી તેમની દીર્ઘાયુ અને સુખાકારી માટે પ્રાર્થના કરી। જેલ ઇન્ચાર્જ NP રાઠોડના નેતૃત્વમાં કાર્યક્રમનું આયોજન થયું। ભુજના BSF હેડક્વાર્ટર ખાતે લોકગાયિકા ગીતા રબારીએ રક્ષાબંધનનો પાવન તહેવાર જવાનો સાથે ભવ્ય રીતે ઉજવ્યો। તો દેશની રક્ષા માટે ફરજ બજાવતા જવાનોને રાખડી બાંધી ગીતા રબારીએ પ્રેમ અને કૃતજ્ઞતાનો સંદેશ આપ્યો। પરિવારથી દૂર ફરજ બજાવતા જવાનો માટે આ તહેવાર એક ભાવનાત્મક ક્ષણ બની રહ્યો। બધાએ જેટલા પણ ભારતીયો છે બધાને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામનાઓ। અને હું વર્ષોથી રક્ષાબંધન જવાનો સાથે ઉજવું છું। મને ખૂબ ગમે છે કે આપણી સાચી રક્ષા આપણા ઘરમાં આપણા ભાઈઓ કરે છે, પણ આપણા દેશની રક્ષા આપણા જવાનો કરે છે। એટલે વર્ષોથી હું લગભગ 7 થી 8 વર્ષથી રક્ષાબંધનના દિવસે હું અહીંયા આવું છું। કદાચ હું બહાર આવું તો ના આવી શકું, પણ અહીંયા આવીને એક અલગ ઉત્સાહ હોય છે। એ પણ પોતાના ઘરની યાદમાં હોય છે, બહેનોની રાખડી પહોંચી ના હોય તો આપણી ફરજ છે કે આપણી બાજુમાં જ્યાં પણ जवानों हो तो अपने राखड़ी बांधिए। ये हमारे लिए सौभाग्य की बात है कि आज रक्षाबंधन में हमारी बहनें ना केवल गीता रबारी जो इस पूरे क्षेत्र की शान है, उनके साथ उनके परिवारजन, उनकी और बहनें सभी यहाँ पर आए रक्षाबंधन का त्यौहार मनाने के लिए। जब हमारी बहनें हमारे पास आने के लिए निवेदन करती तो मुझे ऐसा लगता है कि उनको हमारे ऊपर विश्वास है और इससे हमारा आत्मबल बढ़ता है। हमें बहुत खुशी है कि आज गीता बहन रबारी हमारे प्रांगण में आई, अपने परिवारजन के साथ आई, उनके भाई भी आए और हमने इस प्रोग्राम को बड़े अच्छे सुचारू ढंग से चलाया है। દાંતામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે શૈક્ષણિક, રમતગમત તેમજ ઇતર પ્રવૃત્તિઓમાં સારા દેખાવો કરનાર યુવાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। આ સાથે વનબંધુ કલ્યાણ હેઠળના લાભાર્થીઓને વિવિધ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારે ઋષિકેશ પટેલે કહ્યું, આદિવાસી વિસ્તારમાં વિકાસ કરવા સરકાર હજુ પણ થનગની રહી છે। ખેલથી સરહદ સુધી જ્યારે આદિવાસી સમાજનો દીકરો ઊભો રહેતો હોય ત્યારે મને કહેતા આનંદ થાય છે કે હવે આદિવાસીઓ પ્રકૃતિને બચાવવાનું કામ કર્યું, પોતાના કસ્ટમ્સને બચાવવાનું કામ કર્યું અને હવે ભવિષ્યની અંદર દેશ બનાવવાના કામમાં પણ આદિવાસી સમાજ જોડાવાનો છે, નિશ્ચિત બાબત છે। મહેસાણામાં કમિશનની લાલચે એક વ્યક્તિએ લાખો રૂપિયા ગુમાવ્યા છે। આરોપીઓએ મંદિરના ટ્રસ્ટી હોવાના નાટક કર્યા। 10, 20 અને 50ની નોટો બદલી આપવાના બહાને 15 લાખ પડાવ્યા। આરોપીઓએ ચિલ્ડ્રન બેંકની નકલી નોટો આપી છેતરપિંડી કરી। કડીમાં રહેતા મહેન્દ્ર પટેલે બાવલુ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી। તો આરોપી કિશોરસિંહ અને એક અજાણ્યા વ્યક્તિએ 10, 20, 50ની નોટના બદલામાં
500ની નોટ આપવાની લાલચ આપી હતી। આરોપીઓએ પહેલા 1 લાખના બદલામાં 1.10 લાખ આપી વિશ્વાસ કેળવ્યો। બાદમાં 15 લાખની સામે માત્ર 8,000ની સાચી નોટ આપી ઠગાઈ કરી। તો 15 લાખ આપેલા ને એના બદલામાં એમને 10-20ની પરચુરણ નોટો ભરેલો થેલો આપેલો, જેની અંદર ચકાસણી કરતા 8,000 રૂપિયાની સાચી નોટો તેમજ અન્ય તમામ રકમ ચિલ્ડ્રન બેંકની નોટો હોવાનું જણાતા ફરિયાદી શ્રી મહાદેવભાઈ પટેલ તેમજ મેઘ પટેલ સાથે ઉપરોક્ત રકમની છેતરપિંડી થયેલી હોવાનું જણાતા તેઓ પોલીસ સ્ટેશન સંપર્ક કરતા પોલીસે એમનો ગુનો નોંધી અને અત્યારે બાવલુ પોલીસ સ્ટેશન PSI એની તપાસ ચલાવી રહ્યા છે। જાણે મેઘરાજા મૂડમાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે। પાણી વાળી રહેલા ખેડૂતો માટે ખુશખબર સામે આવી છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। કોડીનાર ઉનામાં હળવો વરસાદ ખાબક્યો તો જૂનાગઢ જિલ્લામાં પણ હળવો વરસાદ જોવા મળ્યો છે। રાજકોટ શહેર ગ્રામ્યમાં હળવો વરસાદ, ફરી વરસાદી માહોલથી ખેડૂતો ખુશ થયા છે। સુકાતા પાકને પાણી મળતા ખેડૂતો ખુશ થયા છે તો રાજ્યમાં વધી શકે છે ઝાપટાની તીવ્રતા। પોલીસના જે સુરક્ષા અંગેના બ્રાન્ડ એમ્બેસેડર બનો, પોતે હેલ્મેટ પહેરવાની આદત પાડો। કંઈક ને કંઈક સારું લાગ્યું કે આજે રક્ષાબંધનના દિવસે સારું કામ કર્યું, બહેનોએ આપેલું છે। હવે યાદ રાખી પહેરીશ તારે ખબર પડશે કે અમારી બહેનોએ આપ્યું મને। વાળાઓ દ્વારા ત્યાં કામ કરવામાં આવી રહ્યું છે, બહુ સારું કામ છે। આપણી સુરક્ષા માટે જ આ લોકો કામ કરી રહ્યા છે, એથી દરેક લોકોએ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે। આજે આ લોકોએ રક્ષાબંધનના દિવસે જે પોલીસ બહેનોએ, ટ્રાફિક પોલીસ બહેનોએ જે કામ કર્યું છે કે જે ભાઈઓ જાય છે હેલ્મેટ પહેર્યા વગર એમને ઊભા રાખી એમને રાખડી પણ બાંધે છે, મોઢું મીઠું કરાવે છે એમનું, તથા તેમને હેલ્મેટ ભેટમાં આપ્યું છે। વાહન ચાલકોને રક્ષાસૂત્ર બાંધી જાગૃત કરવા વડોદરા પોલીસનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। મહિલા પોલીસ કર્મીઓએ હેલ્મેટ વિનાના વાહન ચાલકોને રાખડી બાંધી અને મફતમાં હેલ્મેટ આપી ફરજિયાત હેલ્મેટ પહેરવા વચન લેવડાવ્યું છે। કાલાઘોડા સર્કલ ખાતે CP, JCP, ટ્રાફિક ACPની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। મહત્વનું છે કે 15 સપ્ટેમ્બરથી વડોદરામાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવશે, જેને લઈને અગાઉ હેલ્મેટ જાગૃતિ કાર્યક્રમ પણ યોજાયો। આજે રક્ષાબંધન છે ને સામાન્ય રીતે એવું બનતું હોય કે બહેન જે છે તે પોતાના ભાઈના કલાઈ પર રાખડી બાંધીને તેની રક્ષા થાય તેવું વચન જે છે તે બંને ભાઈ બહેન એકબીજાને આપતા હોય છે। ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા અનોખી રીતે ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો 15 તારીખથી વડોદરા શહેરમાં હેલ્મેટ ફરજિયાત છે, તો નાગરિકોને દંડ લાગે એ પહેલાં જ પોલીસ જે છે તે નાગરિકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરી રહી છે। અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ટ્રાફિક પોલીસની જે બહેનો છે તેઓ ભાઈઓને બોલાવી રહી છે અને તેમને હેલ્મેટ ભેટમાં આપી રહી છે અને સુરક્ષાનું વચન જે છે તે લઈ રહી છે। હાથમાં રક્ષાસૂત્ર પણ બાંધી રહી છે। એક સોશિયલ મેસેજ આપવાનો પ્રયત્ન જે છે તે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે પણ વાહન અકસ્માત થાય છે ત્યારે ટુ વ્હીલર ચાલકોના સૌથી વધુ મૃત્યુ થતા હોય છે, ત્યારે ટુ વ્હીલર ચાલકોના મૃત્યુ થતાં અટકે તેના માટે જ આ મુહિમ ખાસ ઉપાડવામાં આવી છે શહેર પોલીસ દ્વારા। અત્યારે JCP ડૉક્ટર લીના પાટીલ છે, જોઈ શકો છો કે જે વાહન ચાલક છે તેમને પોતાનો ભાઈ માનીને તેમની રક્ષા થાય એના માટે જે હેલ્મેટ છે તે JCP ડૉક્ટર લીના પાટીલ દ્વારા પહેરવામાં આવ્યું છે। અને મેં કીધું પ્રમાણે કે આ કાર્યક્રમનો ઉદ્દેશ એક જ છે કે નાગરિકો જાગૃત થાય, નાગરિકોની સલામતી જળવાય અને નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખીને જ પોલીસ જે છે તે આખી પ્રક્રિયા કરી રહી છે। આ પોલીસનો વિશેષ કાર્યક્રમ ખરેખર સમાજ માટે ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે, કારણ કે 15 તારીખથી જ્યારે હેલ્મેટ ફરજિયાત છે ત્યારે પોલીસ પણ નથી ઈચ્છતી કે તમામ લોકોને દંડ ફટકારવામાં આવે, પરંતુ નાગરિકો જો જાતે જ જાગૃત થાય અને જાતે જ હેલ્મેટ પહેરતા થાય તો નાગરિકોની સુરક્ષા તેઓ પોતે પણ કરી શકે છે। આ એક જ મેસેજ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। રસ્તાના ખાડા પૂરવા માટે લાલ ચીકણી માટીનો ઉપયોગ કરતા લોકો હેરાન પરેશાન થયા છે। વાત છે ભાવનગરની। માર્કેટિંગ યાર્ડમાં રોડના ખાડા પૂરવા માટે લાલ ચીકણી માટીનો ઉપયોગ કરાતા વેપારીઓ, ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા। યાર્ડમાં રોડ પરના ખાડા પૂરવા માટે લાલ ચીકણી માટી ઉપયોગમાં લેવામાં આવી છે, જેના હિસાબે ચીકણો, ગારો તેમજ ધૂળની ડમરી થવાથી યાર્ડમાં આવતા વેપારીઓ અને ખેડૂતોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। યાર્ડમાં ચીકણી માટી ફેલાતા અનેક વખત વેપારીઓ અને ખેડૂતો લપસી પડવાના બનાવો બન્યા છે। ખાસ કરીને બાઇક સવાર અને પગપાળા જતા લોકો માટે આ માર્ગ જીવલેણ બની રહ્યો છે। આથી આ માટી હટાવી અને કાદવ ન થાય તેનો ઉપાય કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે। તો 5 દિવસ પહેલા 2-2.5 ઇંચ જેટલો ભાવનગરમાં પડ્યો હતો, ત્યારે યાર્ડમાં પણ વરસાદ હતો, તો બીજા દિવસે ઘણા વાહનો સ્લીપ થયા છે, ઘણાને નાની મોટી ઈજાઓ થઈ છે। તમે જુઓ તો માર્કેટ યાર્ડના જે સત્તાધીશો છે એનું બુદ્ધિનું વરવું પ્રદર્શન કહી શકાય કે જે લાલ માટી ખાડા પૂરવા માટે નાખેલી છે
એ લાલ માટી નાખવાથી આજે 2-4 દિવસ પહેલા વરસાદ પડ્યો એટલે ત્યાં એકદમ ચીકાસવાળું જમીન થઈ ગઈ અને લોકો, વેપારીઓ અને ખેડૂતો ત્યાં પોતે પડી જાય એવી ગાળાવાળી માટી થઈ ગઈ છે. જે લાલ માટીનો ઉપદ્રવ વિશે જે ફરિયાદોને જે થાય છે એમાં એ રીતનું હતું કે ભાઈ રોડના કામ આ વર્ષે હજુ કરવાના બાકી છે, ચાલુ કરવામાં હજુ થોડીક વાર છે. એ સંદર્ભમાં એ રીતે રજૂઆત હતી કે ભાઈ અત્યારે માટીનું એનું પુરાણ કરીને આપણે ખાડા અને રોડ રસ્તા થોડાક વ્યવસ્થિત કરી નાખીએ. એમાં જે માટીમાં બીજું મિશ્રણ સાથે લાવવાનું હતું એ ન આવતા ફક્ત લાલ માટી જે આવી અને નાખ્યા એના હિસાબે આ ધૂળના સ્માર્ટ ટોયલેટ બનાવાયા પણ સ્માર્ટનેસ ભૂલાઈ અને તંત્રએ નહેરુનગર એસટી બસ સ્ટેન્ડ પાસે સ્માર્ટ ટોયલેટ બનાવ્યું પણ સ્માર્ટ ટોયલેટ જવાના રસ્તે ગ્રીલ નાખતા નડતરરૂપ બની છે. સ્માર્ટ ટોયલેટ શરૂ કરાયું પણ ત્યાં જવાનો રસ્તો કરવાનું ભૂલી ગયા છે. તંત્રની બેદરકારીને કારણે લોકોમાં મૂંઝવણ મુકાઈ ગઈ છે. સ્માર્ટ ટોયલેટ બનાવતા ક્યાંક સ્માર્ટનેસ છે તે ભૂલાઈ ગઈ છે. અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં છું અને નહેરુનગર વિસ્તારમાં આપ મારી પાછળ જુઓ તો અહીં સ્માર્ટ ટોયલેટ તો બની ગયો પરંતુ સ્માર્ટ ટોયલેટ જવા માટેનો જે રસ્તો છે તે કરવાનું ભૂલાઈ ગયું. ગ્રીલ લગાડેલી છે અને અહીંથી કોઈ વ્યક્તિને જવું હોય સીડી ચડીને તો તે જઈ ન શકે તે પ્રકારે સ્માર્ટ ટોયલેટ છે તેની વ્યવસ્થા કરવામાં આવી છે. સવાલ અહીં એ ઊભો થાય છે કે સ્માર્ટ ટોયલેટ છે અલગ અલગ જગ્યાએ બનાવવામાં આવ્યા છે પરંતુ તેની માટે જવાનો રસ્તો શા માટે ભૂલાઈ ગયો? સ્માર્ટનેસની જરૂર ખૂબ જ છે કારણ કે જે પ્રકારે સ્માર્ટ ટોયલેટો બનાવી દીધું, લોકોની ઉપયોગિતા વધે તે માટે ખાસ કરીને આવા ટોયલેટ અલગ અલગ જગ્યાએ બનાવ્યા પરંતુ નહેરુનગર વિસ્તારની અંદર સ્માર્ટનેસ ભૂલાઈ ગઈ. કેમેરા પર્સન પંકજ બકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાત. બનાસકાંઠામાં વિસર્જન તળાવમાં પાણી ન હોવાથી ભક્તોને હાલાકી પડી તો દિયોદર તાલુકાના મિની અંબાજી તરીકે ઓળખાતા સણાદર ધામે ભક્તોની ભાવના ઉપર પાણી ફરી વળ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. 10 દિવસ દશામાના વ્રતો કરી દશામાની પૂજા અર્ચના કરનાર ભક્તો વિસર્જન માટે તળાવે પહોંચ્યા પરંતુ તળાવમાં પાણી ન હોવાથી મૂર્તિઓ અધવચ્ચે મૂકવાની નોબત આવી છે. તો એક તરફ ભારે વરસાદના બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં ખેતરો પાણીના ભરેલા પડ્યા હોવાથી બનાસકાંઠા જિલ્લાને લીલો દુષ્કાળ પડ્યો હોવાની ખેડૂતો સરકારને રજૂઆત કરી રહ્યા છે તો બીજી તરફ દિયોદર પાસે આવેલા તળાવો ખાલી હોવાથી દશામાની મૂર્તિ વિસર્જન કરવા આવનારા ભક્તો રજડી પડ્યા છે. અને દશામાના 10 દિવસ વ્રત કર્યા છે તો પૂજા કરી પણ હોય ભદ્રાવા આવ્યા છે પણ તળાવમાં પાણી નથી સણાદર એટલે અમારે એમ કે પાણીની વ્યવસ્થા હોત તો અમે સારી રીતે જીલાડો ભદ્રા હોત. તળાવમાં પાણી નહીં, અમે 10 દિવસ પૂજા કરી, હવે તળાવમાં પાણી નહીં, દશામાં ભદ્રાવા આવ્યા છે એમને મૂર્તિ મેલી કોરામાં મૂર્તિ મેલીને. જામનગરનો લોકમેળો કાયદાની ગૂંચવણમાં અટવાઈ ગયો છે. લોકમેળો શરૂ થતા પહેલા જ અરજદાર તેમજ મનપાના વકીલો વચ્ચે થઈ છે ધારદાર દલીલો અને લોકમેળા અંગે કોર્ટનો ચુકાદો સોમવારે આવશે. મહત્વનું છે કે રવિવારે લોકમેળાનું લોકાર્પણ થવાનું હતું. જે અત્યારે જે સિવિલ દાવો હાલે છે કે મેળો કરવો જોઈએ કે ના કરવો જોઈએ એ બાબતે હાલમાં તો સાહેબે એવી રીતે જજમેન્ટ સોમવારની તારીખ આપેલી છે પણ પ્રશ્ન એ છે કે જો આજ દિન સુધીમાં વાદીએ જે દાવો કર્યો હતો એ વાદીના સમર્થનમાં આજે એક નવા પણ જે જાહેર જનતા છે એ જાહેર જનતા એની સમર્થનમાં આવીને હજી મને એવું લાગે છે કે એની અંદર ઘણા બધા વકીલો છે, સિનિયર એડવોકેટોએ એનું પણ એમાં એને અભિપ્રાય આપેલો હતો અને હજી એ વિષય એક જો નામદાર કોર્ટ છે એ હજી આ વિષય ધ્યાનમાં રાખે તો નામદાર કોર્ટનો નિર્ણય કરવામાં બહુ સહેલું અને સરળતા રહેશે. શ્રાવણી લોકમેળાનું આયોજન આ જગ્યાએ ન થાય પ્રદર્શન કરવામાં એટલે કે અને અન્ય જગ્યાએ કરવામાં આવે કે જ્યાં ટ્રાફિકની સુવિધા હોય, ઇમરજન્સી વાહનો આરામથી નીકળી શકે, પ્રજા મેળાનું સુખ માણી શકે અને કોઈ દુર્ઘટના ન બને તે હેતુથી આ દાવો લેવો હતો. ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ હવે ઉમેટા બ્રિજ પર ઘસારો વધી ગયો છે. રક્ષાબંધનના તહેવારમાં વાહનોનો ભારે ઘસારો જોવા મળ્યો. ઉમેટા બ્રિજ પર વાહનોનો ભારે ઘસારો જોવા મળ્યો અને ગંભીરા બ્રિજ તૂટેલો હોવાથી ઉમેટા બ્રિજ પર રક્ષાબંધનના તહેવારને લઈ વાહનોનો ભારે ઘસારો જોવા મળ્યો છે. રક્ષાબંધન તહેવારને લઈ આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો ઉમેટા બ્રિજ વ્યસ્ત બન્યો છે. બ્રિજ પર ભારે ટ્રાફિકના કારણે 108 એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાતા મુશ્કેલી સર્જાઈ હતી.
તો ટ્રાફિક જામ સર્જાયો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો એક તરફ તહેવારનો માહોલ ચાલી રહ્યો છે અને બીજી તરફ આ બ્રિજ પર ઘસારો વધ્યો છે। ગંભીરા બ્રિજ તૂટવાને બાદ હવે જે આ બ્રિજ આવેલો છે ત્યાં આગળ વાહનોની અવરજવર સૌથી વધુ થઈ છે અને તેના કારણે ટ્રાફિક જામ પણ સર્જાય છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ઉમેટા બ્રિજના આ દ્રશ્યો સામે આવ્યા છે। આ તરફ ભાવનગર શહેર અને જિલ્લામાં વાતાવરણ અચાનક પલટાયું અને ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। બપોર બાદ વરસાદી વાદળો આવ્યા અને અચાનક વરસાદ શરૂ થયો। શહેરના એરપોર્ટ, સુભાષનગર, ગંગાજળિયા તળાવ, કાળા નાળા, વાઘાવાડી અને કાળિયાબીડ, ઘોઘા સર્કલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। તો ભાવનગરમાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને ધીમી ધારે બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે। તો વરસાદ વરસવાને કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। તો ભાવનગર પંથકમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે।